લાક્ષણિકતા છે તે કલમ 7 અને 8 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન એ આજ્ઞાકારી મન હતું. એણે દેવની આજ્ઞા માની, પોતાના પિતાની આજ્ઞા માની, અને એ માનીને એણે શું કર્યું? પ્રભુ ઈસુએ વધસ્તંભ પર પોતાનું જીવન બલિદાન કર્યું. લુક 22 અને 42 કહે છે કે એ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે એમણે એક કડવો પ્યાલો પીધો. અને એ જ પ્રમાણે પહેલો પિત્તર 1 અધ્યાય 15મી કલમ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જેવો આપણો દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે તેવા અમારે ને તમારે પવિત્ર થવાનું છે. અને જો સર્વ આચરણોમાં આપણે પવિત્ર થઈશું તો જ હું ને તમે દેવની ઈચ્છા, દેવની યોજના પૂરી કરી શકીશું ને દેવની આજ્ઞા હું ને તમે માની શકીશું. ફિલિપીને પત્ર 2 અધ્યાય તેની 3જી કલમમાં કહે છે કે મંડળીમાં કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષીથી કામ કરવાનું નથી. દેવે દરેકને અલગ અલગ તાલંત આપેલો છે અને એ તાલંતનો ઉપયોગ મારે દેવની આજ્ઞા પાળવામાં કરવાનો છે. અને એ મને ને તમને દેવનું વચન શીખવાડે છે. અને બીજાને માન આપવાનું છે, બીજાને ઉત્તમ ગણીને મારે દેવની ઈચ્છા પૂરી કરવાની છે અને દેવની આજ્ઞા માનવાની છે. ત્રીજી જે બાબત છે તે માફી આપનારું મન એ ઈસુનું હતું. લુક 23 અને 34 પ્રમાણે વધસ્તંભ પર દુઃખ અને પીડા એ સહન કરી રહ્યા હતા, છતાં પણ તેઓ શું કહે છે કે પ્રભુ, આ જે લોકોએ મને વધસ્તંભે ચડાવ્યા છે, મને જે કોરડા માર્યા છે, મારી પર મૂક્યા છે, સર્વને તમે શું કર? માફ કર. અને એ જ પ્રમાણે લુકની સુવાર્તા 23મો અધ્યાય 43મી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પાસેના ચોરને પણ શું કરે છે? માફ કરે છે. પણ આજે હું અને તમે એકબીજાને માફ કરી શકતા નથી. નાની નાની વાતોમાં હું અને તમે મંડળીમાં સાથે સેવા કરતા આપણા ભાઈ બહેનોને પણ માફ કરી શકતા નથી. તો ઈશ્વર કેવી રીતે મારીને તમારી સેવાને આશીર્વાદ કરે? અને જો તમે માથીની સુવાર્તા અને તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 12મી કલમ જો તમે જુઓ, તેમાં કહેવામાં આવ્યું છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તો તમે અમારા ઋણોને માફ કરો. જો હું ને તમે જ એકબીજાને માફ નથી કરતા, એકબીજાની વિરુદ્ધ જો વાતો કરીએ છીએ, એકબીજાની સેવામાં હું ને તમે અડચણરૂપ બનીએ છીએ, તો કેવી રીતે મંડળીમાં સેવા થઈ શકશે? અને માથીની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 22મી કલમમાં જો તમે વાંચો, તેમાં લખવામાં આવે છે કે તારે તારા ભાઈને કે બહેનને તારે શું કરવાનું? 70 ગણી 7 વાર માફ કરવાનું. 70 ગણી 7 વાર એટલે કેટલી વાર? 490 વખત. વર્ષમાં કેટલા દિવસ? 365 દિવસ. કેટલા દિવસ બચ્યા? 125. 365 દિવસ મારે ને તમારે એકબીજાને માફ કરવાનું છે. તે સાથે વધારાના 125 વખત પણ મારે ને તમારે એકબીજાને માફ કરવાનું છે. અને તો જ મારી ને તમારી સેવા શું થશે? આશીર્વાદિત થશે. ચોથું જે મન છે તે સેવા કરનારું મન. ઈસુનું જે મન હતું એ જો તમે જોઈએ માથીની સુવાર્તા 20મો અધ્યાય તેની 28મી કલમ, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સેવા કરાવવાને માટે નહીં પણ સેવા કરવાને માટે આવ્યો છું. અને યોહાન 13મો અધ્યાય તેની 1 થી 5 કલમ જોઈએ તો એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને નમૂનો આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા અને મને ને તમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ શીખવાડે છે કે મારે અને તમારે પણ શું કરવાનું છે? બીજાની સેવા કરવાની છે. મને ને તમને ઈશ્વરે મંડળીમાં સેવા કરવા માટે જે પસંદ કરવામાં આવ્યા છે, મને ને તમને ઈશ્વરે જે તેડું આપ્યું છે સેવા કરવાનું, મને ને તમને ઈશ્વરે જે પોસ્ટ આપી છે એનો દુરુપયોગ મારે તમારે ક્યારેય કરવાનો. ઈશ્વરે મને ને તમને એ સેવા કરવાને માટે બોલાવ્યા છે અને મારે ને તમારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન જે સેવા કરનારું હતું એવું મન મારે ને તમારે રાખવાનું છે. પાંચમી જે લાક્ષણિકતા છે તે પ્રાર્થના કરનારું મન. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટેની જે જીવન 4 સુવાર્તા છે જો તમે વાંચો, તેની અંદર લખવામાં છે વારે ઘડીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાંતમાં ગયા અને તેમણે પ્રાર્થના કરી. અને જો તમે લુક 6 અને 12, માર્ક 1 અને 35 અને લુક 5 અને 16 પ્રમાણે જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવપુત્ર હતા. એમને પ્રાર્થનાની કદાચ જરૂર નહોતી, કારણ કે તેઓ તો બોલતા ને પૂરતો તેમને
એમના માટે બધું જ કાર્ય કરી નાખ્યું. છતાં પણ આપણને નમૂનો આપવા માટે તેમણે એ પ્રાર્થનામય જીવન ત્યાં એમણે ગાળ્યું. અને એ પ્રાર્થનાનો મને તમને બોજ તેમણે સોંપ્યો. અને ઈસુના સામર્થ્યની, ઈસુના બળની, એના પરાક્રમની મને તમને કેટલી બધી જરૂર છે. છતાં પણ એક માણસ તરીકે મને તમે કેટલું બધું અભિમાન કરીએ છીએ કે મને પ્રાર્થનાની જરૂર નથી, મને આની જરૂર નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને શીખવાડે છે કે જો હું અને તમે અભિમાનમાં રહીને, અજ્ઞાનતામાં રહીને પ્રાર્થના નથી કરતા, તો શૈતાન મારો ને તમારા જીવનમાં કબજો લઈ લે છે. અને જે સેવા મને તમને ઈશ્વરે સોંપી છે મંડળીમાં, એ સેવા હું ને તમે દેવની ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. માટે પ્રાર્થનામય જીવન હોવું બહુ જ જરૂરી છે. જો તમે જુઓ દાનિયેલનું પુસ્તક તેના 6ઠો અધ્યાય 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે દાનિયેલ દિવસમાં 3 વખત પ્રાર્થના કરતો હતો. એની ઉપર પણ બહુ મોટું જોખમ હતું, છતાં પણ એણે પ્રાર્થના કરવાનું મૂક્યું નહીં. અને હું ને તમે 10 મિનિટ 15 મિનિટ દરરોજ પ્રાર્થના કરે છે, કદાચ એને કરતા નથી, તો મને તમે દેવની મસ્કરી કરીએ છીએ. અને એના માટે મારે ને તમારે જાગૃત થવાની જરૂર છે. પહેલો થેસલોનિકા તેના 5મો અધ્યાયની 17મી કલમ જો તમે જોઈએ, તેમાં લખવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે કાલાવાલા કર્યા. તમે આ જે કલમ છે એને તમે નોટ કરી લેજો. તમે ઘરે જઈને એ કલમ બરાબર વાંચજો. પહેલો થેસલોનિકા 5મો અધ્યાય તેની 17મી કલમ એમાં લખવામાં આવે છે કે તેણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી છે. આવું ત્યાં લખવામાં આવ્યું છે. હું ને તમે કેટલો દેવનો ડર રાખીએ છીએ? જો મારા ને તમારા જીવનમાં દેવનો ડર નથી ને, તો હું ને તમે અસરકારક પ્રાર્થના કરી શકતા નથી. અને માટે મારી ને તમારી જે આવનારી પેઢીઓ છે તે જોખમમાં મુકાઈ શકે છે. આજે હું અને તમે ઈશ્વરની આગળ કેટલી પ્રાર્થનાઓ કરીએ છીએ. હું ને તમે ઈશ્વરની આગળ આપણા બાળકો માટે, આપણી આવનારી પેઢીઓ માટે આંસુ સહિત કેટલી પ્રાર્થના કરીએ છીએ. એ મારે ને તમારે વિચારવું જ રહ્યું. આપણી સાથે સેવા કરનારા આપણા મિત્રોને માટે આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ. એ આજે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું જે મન હતું પ્રાર્થના કરનારું મન, એવું મન તમે રાખો. છઠ્ઠું જે બાબત છે તે બધાને પ્રેમ કરનારું મન, દરેક વ્યક્તિને પ્રેમ કરનારું મન. પછી એમની વિરુદ્ધ હતા તેમને પણ તેઓ અંત સુધી, જો તમે યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય તમે વાંચો, તેમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અંત સુધી એના શિષ્યો પર પ્રેમ રાખ્યો. હું ને તમે તો દરરોજ મળીએ છીએ કે રવિવારે મળીએ છીએ તો પણ એકબીજાની સાથે પ્રેમથી વાત નથી કરી શકતા. પણ મને ને તમને એમ કહે છે કે બધાને પ્રેમ કરનારું મન, જે ઈસુનું મન હતું, એવું મન મારે ને તમારે રાખવાનું છે. પહેલો કોરિન્થી 13મો અધ્યાય જે વાંચ્યો એ પ્રેમની વ્યાખ્યા છે. પ્રેમ કેવો હોવો જોઈએ એના વિશે આપણે ઊંડાણમાં નથી જોતા, પણ માથી 9 અને 36માં એમ કહે છે કે પ્રભુ ઈસુને દયા આવતી હતી, જે એમના રોજિંદા જીવનમાં એમની સાથે રહેતા હતા. એમની નજરોમાં એ વ્યક્તિઓ આવતા હતા અને એમના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના ઉપર દયા, કરુણા આવતી હતી, પ્રેમ વધતો હતો. અને માટે તેઓ શું કરતા હતા? એ લોકોના માટે પ્રાર્થના કરતા હતા. એ નાશમાં જતા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા. આજે હું ને તમે કેટલી પ્રાર્થના કરીએ છીએ? આપણા ગામના લોકો કે મંડળીના લોકો જ નાશમાં જઈ રહ્યા છે, એના માટે ક્યારે મારાના તમારી આંખમાં આંસુ આવ્યા છે? એ વ્યક્તિઓના માટે મને ને તમને પ્રેમ થયો છે, દયા આવી છે કે પ્રભુ આ લોકોનું જીવન ક્યાં જઈને અટકશે? અને પ્રભુ મને તમને એમ કહે છે કે મારે ને તમારે એક પ્રભુના સેવક અને સેવિકા તરીકે શું કરવાનું છે? સતત એકબીજાને પ્રેમ કરવાનો છે. કેવો પ્રેમ કરવાનો? પવિત્ર પ્રેમ. અને એ પ્રેમ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા ને તમારી પર કર્યો, એવો પવિત્ર પ્રેમ મારે ને તમારે એકબીજાની પર દરરોજના જીવનમાં કરવાનું છે. અને તો જ ઈસુનું જે મન હતું એવું મન હું ને તમે રાખી શકીશું. 7મી જે લાક્ષણિકતા છે તે દોષ ન દેનારું મન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારે પણ એકબીજા પોતાના
શિષ્યોને કે પછી એ લોકોને ક્યારેય દોષ નથી આપ્યો. જો તમે માથીની સુવાર્તા 7મો અધ્યાય 3 થી 5 કલમ જો તમે વાંચો તો એની અંદર લખવામાં આવે છે કે પહેલા તારી આંખમાંથી ભારોટીઓ કાઢ ને પછી શું કર? અરે તરંગનું કાઢ ને પછી એમાંથી ભારોટીઓ કાઢ. એટલે પણ આપણે પોતે જ જ્યારે પાપમાં ગળાડું હોઈએ છીએ તો બીજાને હું કેવી રીતે દોષી ઠરાવી શકું? પણ પ્રભુ આજે મને તમને એમ કહે છે કે જો તમે પેલી વ્યભિચારી સ્ત્રીની વાત કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે કોઈએ તને દોષિત ઠરાવી નથી, જ્યાં હું પણ તને દોષિત ઠરાવતો નથી. કારણ કે જ્યારે એક આંગળી મોંને તમે ચીંધીએ છે ત્યારે એ 3 આંગળીઓ મારીને તમારી તરફ હોય છે. અને પ્રભુ મને તમને એમ કહે છે કે એ જે દોષ દેનાર જે મન છે એ મહારાને તમારા જીવનમાંથી દૂર કરવાની જરૂર છે. સમૃદ્ધિ સ્ત્રીની વાર્તા પણ તમે જાણો છો એની વાત. અને એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષ ના આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું જ જાણતા હતા એના જીવન વિશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષ ના આપે. ફક્ત એને એટલું જ કહ્યું કે તારું જીવન હું તને જે પાણી આપીશ એ તારે શું કરવાનું છે? બીજાને આપવાનું છે. પ્રભુએ મને ને તમને એ જે દોષ આપનારું મન જે મારાને તમારા જીવનમાંથી ઈશ્વર દૂર કરવા માંગે છે એના માટે મારે ને તમારે સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપવું પડશે. હું ને તમે આપણી પોતાની જાતે કરી શકતા નથી. 8મી જે બાબત છે તે નિસ્વાર્થ મન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મન હતું એ નિસ્વાર્થ, કોઈ પણ જાતના સ્વાર્થ વગર તેઓ એ જેમની આજુબાજુના જે લોકો હતા તેઓનું કલ્યાણ કરતા. તેઓ શું કરતા? તેમની સંભાળ રાખતા, એમની જરૂરિયાત ઈશ્વર પૂરી પાડતા અને એમને માંદગીમાંથી સાજાપણું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપતા. એ નિસ્વાર્થ પ્રેમ એમનો હતો. કોલોસી 3:23 મને ને તમને એમ કહે છે કે મંડળીમાં જે કંઈ સેવા મને ને તમને સોંપવામાં આવી છે એ જ્યારે હું અને તમે કરીએ છીએ ત્યારે એ કોઈ પણ કામ કરીએ છીએ તે ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જ કરીએ છીએ એ ધ્યાન રાખવાની બાબત છે. હું બીજા કોઈને માટે, કોઈને સારું લગાડવા માટે કે કોઈનાથી વધારે ચડિયાતું બનવાના માટે હું એ કામ નથી કરતો, પણ ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર જ એ કામ કરું છું. એ નિસ્વાર્થપણાની નિશાની છે. અને કોલોસીઓને પત્ર 4 અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે કે મને ને તમને જે સેવા સોંપવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એ કામ મારે ને તમારે સંપૂર્ણ રીતે કરવાને માટે સાવધ રહેવાનું છે. કોલોસીઓને પત્ર 4 અધ્યાયની 17મી કલમ એને લખવામાં આવ્યું છે કે તમે શું રહો? સાવધ રહીને કામ કરો, સેવા કરો. અને જો હું ને તમે કામ કરવામાં સાવધ નહીં રહીએ તો શૈતાન મારો ને તમારો ઉપયોગ મંડળીને તોડવાની માટે કરી નાખશે. માટે મારે ને તમારે એ નિસ્વાર્થ ભાવથી સેવા કરવાની છે. 9મું જે મન છે તે ઉપવાસી મન. માથી 4 પહેલી ને બીજી કલમ પ્રમાણે જો તમે જુઓ તેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉપવાસ કરે છે 40 દિવસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને માણસ તરીકે એ શીખવાડે છે કે જો માણસ તરીકે મેં જ્યારે જન્મ લીધો ત્યારે જો મને ઉપવાસની જરૂર છે તો મને ને તમને આપણે આ પૃથ્વી પર રહીએ છીએ તો કેટલી બધી જરૂર મને ને તમને ઉપવાસ અને પ્રાર્થનાની છે. મંડળીમાં જ્યારે મને ને તમને સેવા સોંપવામાં આવે છે ત્યારે એ શૈતાનની સામે લડવાને માટે મારે ને તમારે ઉપવાસી મન હોવું બહુ જરૂરી છે. એ ઉપવાસ કરો, પ્રાર્થના કરવી મને ને તમને બહુ જરૂરી છે. કારણ કે જો હું ને તમે ઉપવાસ કરીશું તો ઈશ્વરની આગળ હું ને તમે નમ્ર બનીશું અને તો જ પ્રભુ પવિત્ર આત્મા મારો ઉપયોગ કરશે અને તો જ હું અને તમે ઈશ્વરની સેવા સારી રીતે કરી શકીશું. અને જો ઉપવાસ હું ને તમે નહીં કરીએ તો પ્રભુ પવિત્ર આત્મા તે મારાને તમારા એ આત્મા, પ્રાણ ને શરીરને કેવી રીતે પવિત્ર કરશે? અને માટે મારે ને તમારે મંડળીની સેવાને માટે એ પવિત્ર થવું બહુ જરૂરી છે. અને એના માટે મારે ને તમારે ઉપવાસ કરવો, પ્રાર્થના કરવી બહુ જરૂરી બની જાય છે. 10મી જે લાક્ષણિકતા છે તે પ્રભુ ઈસુએ પાપની સાથે સમજૂતી ન કરનારું મન કહેતું હતું. પાપની સાથે સમજૂતી ન કરનારું મન.
એમણે ક્યારેય એ પાપની સાથે સમજૂતી કરી નથી. જો તમે માફીની સુવાર્તા 21મો અધ્યાય અને તેની 12 અને 13 કલમ જો તમે વાંચો તો એની અંદર લખવામાં આવે છે કે પ્રભુ ઈસુએ મંદિરની અંદર વેપાર કરતા લોકોને શું કર્યા? બહાર કાઢી મૂક્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 13મી કલમ એમ કહે છે કે આ જે મંદિર છે તે મારા બાપનું પ્રાર્થનાનું ઘર કહેવાશે. જો આ જે મંદિર છે પ્રાર્થનાનું ઘર કહેવાશે તો મારું ને તમારું શરીર પણ શું છે? ઈશ્વરનું પવિત્ર મંદિર છે. તો એને પણ મારે ને તમારે પાપથી કેટલું બધું દૂર રાખવાની જરૂર છે. અને મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે એ બધાના માટે જો તમે જૂનો કરાર અને નવો કરાર જો વાંચતા હોય તો એમાં લખવામાં આવે છે કે તારા પોતાના વિશે તું શું રહે? સાવધ રહે. તારા પોતાના માટે તું સાવધ રહે. માર્કની સુવાર્તા 13:9 કલમમાં લખ્યું છે કે પોતા વિશે તું સાવધ રહે. હું જ્યારે મંડળીની અંદર સેવા કરું છું ત્યારે જો હું પોતા વિશે સાવધ નહીં રહું તો બીજાને કેવી રીતે સાવધ બની શકીશ? હું પોતે જો પાપમાં રચીને પછી રહેતી હોઈશ તો બીજાને કેવી રીતે હું પાપમાંથી બહાર કાઢી શકીશ? એમને કેવી રીતે હું ચેતવી શકીશ? અને એના માટે મારે ને તમારે શીખવાનું છે કે મંડળીની સેવા કરતા મારે ને તમારે પાપની સાથે ક્યારેય સમજૂતી કરવાની નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જો મન મારા ને તમારા જીવનમાં હશે તો જ ફિલિપી 2:2 પ્રમાણે જે કહે છે એ પ્રમાણે હું ને તમે સેવા કરી શકીશું. ફિલિપીને પત્ર 2 અધ્યાય અને 2 કલમ જે લખવામાં આવી છે એની અંદર 4 બાબત ત્યાં લખવામાં આવી છે જે ઈસુના 10 મનની લાક્ષણિકતા, મનની 10 લાક્ષણિકતાઓ એને તમે જો એ આપણા મંડળીકીય સેવામાં મારે ને તમારે ઉપયોગી પાત્ર બની રહેશે. પણ એમાં જો હું ને તમે એ પ્રમાણે સેવા કરીશું તો જ પ્રભુ માનીને તમારી સેવાને આશીર્વાદિત કરશે. ફિલિપીને પત્ર 2 અને 2 કલમમાં શું કહે છે? એક મનના થાવ. એક મનના થઈને જ્યારે મંડળીમાં હું ને તમે કામ કરીએ છીએ ત્યારે ઈશ્વરનું કામ એ ખૂબ જ આશીર્વાદિત બને છે. મંડળીની અંદર જુદા જુદા વિચારો ધરાવનારા લોકો કામ કરતા હોય છે પણ એ બધાએ સાથે રહીને એક મનના થઈને શું કરવાનું છે? કામ કરવાનું છે, સેવા કરવાની છે. તો જ આપણી સેવા એ મંડળીને માટે ઉપયોગી બની રહેશે. નહીં તો એ મંડળીની વિરુદ્ધ કામ કરનારી બની રહેશે. બીજું જે લખ્યું છે ત્યાં કે એક સરખો પ્રેમ રાખો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો નિર્દોષ, નિષ્કલંક અને પવિત્ર પ્રેમ મારે ને તમારે એકબીજા ઉપર રાખવાનો છે. ઘણી બધી વખત હું ને તમે જે કશું જ આપણી નજરમાં કોઈ પણ પ્રકારની એમની હેસિયત નથી એવા લોકોને હું ને તમે ધિક્કારી કાઢીએ છીએ. મંડળીમાં એમને આગળ આવવા દેતા નથી. મંડળીના કામમાં, મંડળીની સેવામાં એમની પાસે ઈશ્વરે તાકાત આપ્યું હોવા છતાં હું ને તમે એમને સેવામાં ઉપયોગી બનાવી શકતા નથી. એક દાખલો આપણે ક્વાયરની અંદર જેટલા પણ વાજિંત્રો વગાડવામાં આવે છે, અલગ અલગ વાજિંત્રો છે, પણ એ બધાનો સૂર કેવો હોય છે? જ્યારે એને ગીતમાં ઢાળવામાં આવે છે ત્યારે એક જ સરખો અવાજ નીકળે છે, એક જ સૂર નીકળે છે. પછી પેલું ઢોલક એમ કે હું અલગ સૂર કાઢીશ અને પેલું એમ કે હું અલગ સૂર કાઢીશ, એ પણ નથી કરતું. પછી એ જે વાજિંત્રો વાગશે અલગ અલગ સૂર કાઢીને તો એ શું થશે? ગીત આખું બગડી જશે. મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કહે છે, મારે ને તમારે પણ એક સરખો પ્રેમ, એક સરખું મન રાખીને મંડળીની સેવા કરવાની છે. અને તો જ હું ને તમે મંડળીમાં અસરકારક સેવા કરી શકીશું. અને ત્રીજી જ બાબત ત્યાં લખવામાં આવી છે કે એક આત્મામાં એક ચિત્ત રાખીને કામ કરો. અને એના માટે પ્રભુ પવિત્ર આત્માનું સમજણ, દોરવણી, માર્ગદર્શન એનું ભરપૂરપણું મને બહુ જરૂરી પડે છે. જો મારામાં પવિત્ર આત્માની એ અસર નથી તો હું ને તમે અસરકારક સેવા કરી શકતા નથી. અને ચોથી બાબત ત્યાં લખવામાં આવેલી છે કે એક દિલના થાવ, એક ઈચ્છા રાખો. કઈ ઈચ્છા? જે ઈશ્વરે મને ને તમને એની સેવા કરવાની માટે જે ઈચ્છા આપી છે કે આ પ્રકારની સેવા તારે કરવાની છે તો મારે એક સેવા કરો,
મારે બીજાની સેવામાં જઈને ડખા કરવાના નહીં. મને જે સેવા સોંપવામાં આવી છે ઈશ્વરની ઈચ્છામાં, એ ઈચ્છાને માન્ય રાખીને મારે જ શું કરવાનું છે? એક મનના એક ચિંતના થઈને એકબીજાની સાથે જોડાઈને ઈશ્વરની ઈચ્છા મારે તમારે પૂરી કરવાની રહે છે. અને તો જ હું ને તમે એ મંડળીમાં ઈશ્વરની યોજના પૂરી કરી શકીશું. ગલાત્યને પત્ર 5મો અધ્યાય તેની 20મી કલમ અને બીજો કોરિન્થી 12મો અધ્યાય તેની 20મી કલમ શું કહે છે? એમાં લખવામાં આવે છે કે આજે મંડળીમાં ટંટા, દેખાય, અંટસ, તડ, ચાલી ચૂકલી, કાન ઘૂસ્યા, અભિમાન કે દાદા દેવા નથી. આ શબ્દો લખવામાં આવેલા છે બાઇબલમાં. એ કલમમાં પ્રમાણે લખવામાં આવેલું છે. શું આજની મંડળીઓમાં, સેવામાં આ બધી પ્રકારના ધાગર દેવા નથી? આજે મને તમને ઈશ્વર એમ કહે છે કે મારે ને તમારે ઈસુનું જેવું મન, એવું મન રાખીને એક મનના, એક ચિત્તના, આત્મામાં એક થઈને, ઈશ્વરની ઈચ્છામાં એક થઈને પ્રભુની સેવા કરવાની છે. તો અને તો જ હું અને તમે પ્રભુની સેવામાં ઉત્તમ ભાગ હું ને તમે આપી શકીશું. અને જો હું ને તમે પ્રભુની સેવા કરતા ઈસુ જેવું મન રાખીએ છીએ, એક મનને ચિત્તના થઈને કામ કરીએ છીએ, તો ફિલિપીને પત્ર 2 અધ્યાય તેની 10 અને 11 વચ્ચે લખવામાં આવેલું છે. જો હું અને તમે એ પ્રમાણે ઈસુનું મન રાખીને કામ કરીએ છીએ, તો મારા અને તમારા કામ દ્વારા, મારી ને તમારી સેવા દ્વારા મંડળીના દરેક ઘૂંટણ ઈસુની આગળ નમશે અને કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. પણ એના માટે મારે ને તમારે આપણા પોતાના માટે સાવધ રહેવાની જરૂર છે. એરોપ્લેનમાં બેસીએ છીએ આપણે પ્લેનમાં, ત્યારે એર હોસ્ટેસ આપણને સૂચનાઓ આપે છે. પછી અમુક સૂચનાઓ આપે અને પછી એમ કહે છે કે જ્યારે વિમાન ઉપર જાય, વધારે પડતી હાઈ ઊંચાઈ ઉપર જાય, ત્યારે ઓક્સિજન લેવલ શું થાય? ઓછું થાય. એટલે એવી સૂચના આપે છે કે તમારી સીટની ઉપર ઓક્સિજન માસ્ક લગાવવામાં આવેલું છે. એને તમે જ્યારે તમારું ઓક્સિજન ઓછું થાય ત્યારે એ માસ્કને તમારે શું કરવાનું? પહેરી લેવાનું. અને પછી ત્યાં બીજું વાક્ય ઉમેરે છે કે એ કામ કરવા માટે જો કોઈને મદદની જરૂર હોય તો તમે મદદ કરો. પણ પછી એક વાક્ય બહુ સરસ બોલે છે, એ પહેલા તમે તમારું પોતાનું ઓક્સિજન માસ્ક પહેરી. હું પોતે મારું ઓક્સિજન માસ્ક ના પહેરું અને બીજાને પહેરાવા જાઉં તો શું થાય? એની પહેલા હું ત્યાં પડી જાઉં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આજે એ જ કહે છે, સૌથી પહેલા મારે મારા પોતાના જીવનમાં ફેરબદલ કરવાની જરૂર છે. સૌથી પહેલા મારે પોતાના વિશે સાવધ રહેવાની જરૂર છે. જો હું નહીં બદલાવું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી સેવામાં જો નહીં આગળ રાખું, પ્રભુ ઈસુનું મન છે એવું જો મન હું નહીં રાખું, તો બીજાઓને કેવી રીતે દિશા બતાવી શકીશ? અને માટે મને ને તમને આજે પ્રભુ એમ કહે છે કે તમે મારા જેવું મન રાખો અને મેં તમને જે શિક્ષણ આપ્યું છે એવું શિક્ષણ તમે મંડળીની સેવાને માટે એ શિક્ષણનો ઉપયોગ કરો. અને તો જ મંડળી એ આશીર્વાદિત બનશે અને મંડળીમાં ઈશ્વરનું કામ બહુ ઝડપથી થશે. આજે દરેક મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા મનની જરૂર છે. સમય બહુ જલ્દી બદલાઈ રહ્યો છે. કાલે અહીંયા આવીને આપણી પર સતાવણી કરનારા લોકો અહીં ઉભા રહી જશે, શું કરશે? ઈસુના જેવું મન નહીં હોય, એક મનને ચિંતા થઈને જો સેવામાં કામ નહીં આવે, તમારો ને તમારો નાશ નિશ્ચિત છે. કારણ કે દુનિયા બહુ જલ્દી બદલાઈ રહી છે અને મને ને તમને ઈશ્વરે જે મન આપ્યું છે એને પોતાના જેવું, એવા મન દ્વારા મારે ને તમારે ઈશ્વરની સેવા કરવાની છે, પ્રભુની મંડળીની સેવા કરવાની છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને શું કરવાની છે? તૈયાર રાખવાની છે. પ્રભુ મને ને તમને સમજવા માટે કૃપા આપે. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજેશન પર બિરાજનાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને શીખવાડો છો
પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે અમને શિક્ષણ આપ્યું છે કે અમારે સેવા કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું મન રાખવાનું છે. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે અમે અમારી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તીએ છીએ. અમે અમારા પોતાની ઈચ્છા પ્રમાણે મંડળીમાં કાર્ય કરીએ છીએ. પણ પ્રભુ, તમે અમને માફ કરો અને તમારા વચનો દ્વારા તમે અમને જે શીખવ્યું છે એ શીખવાને માટે એફએસસી 17 પ્રમાણે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપો, જેથી અમે એ પ્રમાણે શીખીને માર્ગદર્શન પામીને મંડળીને ઉપયોગી બનીએ અને મંડળીમાં તમારી ઈચ્છા પૂરી કરનાર બની શકીએ. એવી ખાસ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી ટૂંકી વિનંતી અમારા વહાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન.